જુઓ ને પાંદા એકદમ વજનદાર પાવરફુલ, અને એક નહીં દરેક પાંદા તમે જુઓ, એની રગો જુઓ એકદમ જાડાઈ, અંગૂઠાથી પણ વધારે જાડી છે. તમે જોઈ શકો છો મિત્રો એની રગો, એક નહીં દરેક પાદું તમે જુઓ. અને આ એક જ છોડવો નહીં, દરેક કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર. અને તમાકુની ખેતીની અંદર એક ખેડૂત મિત્રએ આપણી દવા અને ખાતરનો ઉપયોગ કર્યો છે, તો અફલાતુન રિઝલ્ટ મળેલું છે. વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અવનવી અપડેટ તમને મળતી રહેશે. તો હું પહેલાં તમને બતાવીશ કે ખાલી તમાકુ, આ તમાકુ તમે જુઓ અને પાંદા જુઓ, તમે નજીક કેમેરા લાવજો એટલે બીજા ખેડૂત મિત્રોને ખબર પડે. પાંદા જુઓ ખાલી, અને હાઈટ તો જુઓ, લંબાઈ મિનિમમ 3 ફૂટનું પાંદું છે મિત્રો. આ જુઓ ને પાંદા એકદમ વજનદાર પાવરફુલ, અને એક નહીં દરેક પાંદા તમે જુઓ, એની રગો જુઓ એકદમ જાડાઈ, અંગૂઠાથી પણ વધારે જાડી છે. તમે જોઈ શકો છો મિત્રો એની રગો, એક નહીં દરેક પાદું તમે જુઓ. અને આ એક જ છોડવો નહીં, દરેક તમે આખું ખેતર શાંતિથી ધીમે ધીમે બતાવજો, તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે એક પાંદું નહીં, દરેક પાંદાની અંદર મિત્રો એવું જોરદાર વિકાસ થયો છે, અને જોરદાર એની જાડાઈ છે, અને આખું ખેતર ભરચક છે મિત્રો. આ ખેતીની અંદર જ્યારે પહેલી વાર મળવા આવ્યા ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હતા અને ઘણી બધી તકલીફો હતી. સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે પૂછીશું. તે પહેલાં તમે ખાલી રિઝલ્ટ જોઈ લો શાંતિથી, એની ખાલી જાડાઈ જુઓ તમે. પાંદું એકદમ વજનદાર છે, ઓછા નામે સારામાં સારું આ પાંદાનું વજન છે, બરાબર ને? છે ને પાંદું જોરદાર વજન. ઓકે, તો મિત્રો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, બોલો. તમારું આખું નામ બોલો. મારું નામ ભૈલાલભાઈ બુધાભાઈ જંત્રાલ, ઓકે, બોરસદ તાલુકો. બોરસદ તાલુકા. મિત્રો આજે આપણે બોરસદ તાલુકાની અંદર આવી ગયા છે, અને નામ છે એમનું ભૈલાલભાઈ, બરાબર? આ તમે તમાકુની ખેતી કરેલી છે. જયારે આપણે ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યા ત્યારે આ તમાકુમાં કેવા કેવા પ્રોબ્લેમ હતા? એમાં પ્રોબ્લેમ એવા હતા કે છોડનો વિકાસ નતો મિત્રો, છોડનો વિકાસ હતો જ નહીં, કોકડવો હતો, કુકડવાટ આવી જવો, અને વરસાદ પડ્યો મિત્રો, વરસાદ પડ્યો તો જેથી કરીને છોડવાનો વિકાસ હતો જ નહીં, બરાબર? અને તમને લાગતું હતું કે તમારી જે ખેતી છે કમ્પ્લીટ થશે? ના, નતું લાગતું. આ 50 મણ તમાકુની ગણતરી નથી. મિત્રો, તમે સાંભળી શકો છો આ ખેડૂત મિત્રના મોઢેથી, આ ખેતરની અંદર વરસાદ પડ્યો તો જેથી કરીને તમાકુ બધી બગડી ગઈ હતી, અને 50 મણે નીકળે એવી એમની આશા નથી, બરાબર ને? પણ હવે કેવું લાગે છે? હવે તો થવાની 100 મણ ઉપર. મિત્રો, તમે સાંભળી શકો છો આ ખેતરની અંદર મિનિમમ 100 મણ